ખેડૂત પોતાની 150 વીઘા જમીનમાં કેળનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો ખેતી ખર્ચ ઘટાડીને વધુ ઉત્પાદન મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. અનેક ખેડૂતો દ્વારા આ પ્રયાસમાં સફળ થયા છે. તેમજ મગફળી, કપાસ, ઘઉં જેવી ખેતી છોડીને રોકડિયા પાકની ખેતી કરી રહ્યા છે. તેમજ ખેડૂત ફળની ખેતી કરી રહ્યા અને સારી એવી કમાણી કરી રહ્યા છે. ત્યારે આવા જ એક ખેડૂત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દુધાળા નંબર 2 ગામના ખેડૂત મેરામભાઈ ભૂકણે માત્ર 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલની તેઓની 41 વર્ષની ઉંમર છે અને છેલ્લા ઘણા સમયથી તે ગાય આધારિત રોકડિયા પાકની ખેતી કરી રહ્યા છે. ખેડૂતે જણાવ્યું હતું કે કેળાના પાકનું સારું એવું ઉત્પાદન લેવા માટે તેઓ જીવામૃત બનાવીને ઉપયોગ કરી રહ્યા છે અને સંપૂર્ણ વાવેતરમાં તેઓ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. તેઓને પ્રતિ એક વીઘે 35 થી 40 હજાર રૂપિયા જેટલો વાવેતર ખર્ચ થયો છે. પ્રતિ 1 કિલોના તેઓને માર્કેટમાંથી 360 રૂપિયાથી લઈને 380 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. કેળાનું વેચાણ તેઓ દ્વારા રાજકોટ, ગોંડલ, ઉના, મોરબી, અમરેલી સહિતના વેપારીઓને કરવામાં આવે છે અને પ્રતિ 1 વીઘે 500 થી 600 મણ કેળાનું ઉત્પાદન લઈ રહ્યા છે. આ કેળના વાવેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીને ઉત્પાદન લઈ રહ્યા છે. ખેડૂતે જણાવ્યું હતું કે ઓછા પાણીએ સારું એવું ઉત્પાદન આ પાકમાં મળી રહે છે. તેમજ સાથે અન્ય ખેતી પણ કરી રહ્યા છે. શું છે આપનું નામ? મેરામભાઈ ઉકાભાઈ ફુક્કણ, ગામ દુધાળ નંબર 2, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આપની ઉંમર વર્ષ? 41 વર્ષ. કયા ધોરણ સુધી અભ્યાસ કર્યો? 10 ફેલ. હાલ કેળા છે. કેટલા વીઘા જમીનમાં કેળનું વાવેતર 150 કર્યું? વીઘા. હવે હાલ જીવામૃત ચડાવીએ છીએ, એરંડાનો ખોળ, લીંબોળીનો ખોળ, એ બધું આપતા હોય છે. 1 વીઘાની અંદર 40 થી 45 હજાર એમાં ટોટલ આવી જાય ડ્રીપ સાથે. પ્રતિ 1 કિલોના અત્યારે 17 થી 18 રૂપિયાનો ભાવ છે. 360 થી 380. જુદા જુદા બધામાં માર્કેટમાં આપતા હોય ડાયરેક્ટ વેપારીથી, કે રાજકોટ, ગોંડલ, અમરેલી, ઉના, મોરબી. ઉત્પાદન જો સારું પાણી હોય, મીઠું પાણી કૂવાનું, તો તમને 500 થી 600 મણ થાય છે. બોરનું પાણી કે અથવા પાણીની તાણ પડતી હોય તો 300 થી 350 મણનું ઉત્પાદન આવતું હોય છે. બનાના આપણે G9 હવે પ્રતિ 1 વીઘે 35 થી 40 હજાર રૂપિયાનો. બચત લેવા માટે પાયાથી ચાલો કે પહેલાં જમીન અને પાણીનું લેબોરેટરી કરાવવું પડે કે ભાઈ એની અંદર શું કેવું પોષણ ક્ષણ ઘટે છે. તો એ પછી અમે એરંડાનો ખોળ આપતા હોઈએ, લીંબોળીનો ખોળ આપતા હોઈએ છીએ, પછી જીવામૃત આપીએ છીએ. એવા જુદા જુદા બધા જે જરૂરિયાત હોય એ આપતા હોઈએ છીએ. 5 બાય 6 ફૂટ ઝીગઝાંક એ કરી કાંઈ ને આમ ચોરસ ચોકડી કરવું તો એ કરી કાંઈ. ઝીગઝાંકમાં સારું રિઝલ્ટ મળે.